જીવનમાં દરેક વ્યક્તિને ત્રણ ઘટના ઘટે તો જ સત્કર્મ થાય. પહેલી ઘટના સત્સંકલ્પ, સારો વિચાર આવવો. બીજી ઘટના નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરવો. સારો સંકલ્પ આવ્યો કે અમારે ભાગવત કથા કરવી છે હરિદ્વાર, તો એના માટે સંઘર્ષ પણ કરવો પડે ને. 7 દિવસની ભાગવત કથાનો આનંદ તો આપણે લેવાના છે. 7 દિવસની ભાગવત કથાની તૈયારીની અંદર શેખડા પરિવારની 70 દિવસની મહેનત લાગેલી છે. તો નિષ્ઠાપૂર્વકનો એ લોકોએ પ્રયત્ન કર્યો. ઘણી વખત હરિદ્વારની વિઝિટ કરી, આશ્રમોની તપાસ કરી. એ શું કર્યું? નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. સદસંકલ્પ આવ્યો, ભાગવત કથા કરવી છે, નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કર્યો, સુંદર મજાની વ્યવસ્થા કરી. પછી ત્રીજી વસ્તુ કૃપા. જો જીવનમાં કુળદેવી માતાજી, સુરાપુરા દાદા ને અંતરિક્ષમાં રહેલા આપણા પિતૃદેવ, એની અનુકંપા થઈને કૃપા ભળે ને, તો આવા માં ભગીરથી ગંગાજીના કાંઠે બેસી અને આવું ભગીરથ કાર્ય આપણે કરી શકીએ. આ 3 ઘટના જીવનમાં ઘટે તો